જે પ્રમાણે આ નવસારી નો આ વિસ્તાર છે સ્ટેશનથી નજીકનો વેસ્ટનો વિસ્તાર છે અને અહીંયા જે વૈષ્ણવ સમાજની જે હવેલી છે ત્યાંની સ્થિતિ છે ચારે કોર આપ જોઈ શકો છો પાણી જ પાણી છે। ગ્રાઉન્ડ ફ્લોરની અડધી દુકાનો ડૂબી ચૂકી છે તો થોડું આગળ હજી જશો તો આખી દુકાન અહીંયા ડૂબી ગઈ છે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર આખો ડૂબી ચૂક્યો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિકના મીટર છે તેઓ પણ ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે તો જે વ્હીકલ્સ છે એના માત્ર હેન્ડલ દેખાઈ રહ્યા છે એવી સ્થિતિ છે। લોકો મજબૂર છે કે પોતાના ઘરોમાં ઉપર જ રહે। લોકો ટેરેસ પર અત્યારે બેસીને માત્ર રાહ જોઈ રહ્યા છે કે પાણી ઉતરે। હાલની સ્થિતિ આપ જુઓ તો આ જે હવેલી છે તેની અંદર પણ નીચેના ભાગમાં પાણી ભરાઈ ચૂક્યું છે તો બીજી તરફ આ આખા વિસ્તારમાં જ્યારે પાણી ભરાયું છે લોકો પોતાના ઘરમાં છે તો અમુક લોકો એ રીતે મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। વિસ્તારમાં ખુરશીઓ નાખીને બેઠા છે કારણ કે કોઈ બીજો વિકલ્પ નથી। આ પાણી હજી નીકળી શકે એમ જ નથી। લોકોની સ્થિતિ આપ જોતા એ દેખાઈ આવે છે કે પાણી ઉતરે તેની માત્ર રાહ જોવી પડશે। આ વિસ્તારના લોકો વહેલી સવારથી આ સ્થિતિનું સહન કરી રહ્યા છે। ક્યારથી છે પાણી આ વિસ્તારમાં? આજ સવારનું જી સવારનું સ્થિતિ છે કોઈ ઉતરતું નથી, ફૂલ પાણી છે અને પબ્લિકે એટલું જોવા આવે છે। વરસાદ રહી ગયો પણ પાણીનો જે ઘટાડો નથી થતો। તંત્ર તરફથી અહીંયા કોઈ કામગીરી કોઈ નહીં, તંત્ર તરફથી કોઈ નથી આવ્યું ભાઈ। પાણી બહુ પાણી કરી તો કોઈ નથી આવ્યું હજી। હવેલીની અંદર પણ હા, પાણી સવારનું થી આવી ગયું છે। ગીતા પરિસ્થિતિ એ છે કે ફ્લડ ટુરિઝમ એટલે કે લોકો વરસાદી પાણી જોવા માટે ચોક્કસ આવી રહ્યા છે પરંતુ તંત્ર હજી આ વિસ્તારમાં આવ્યું નથી એવું સ્થાનિકોનું માનવું છે। ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ વિસ્તારમાં રહે છે પરંતુ હજી સુધી તંત્ર તરફથી કોઈ અહીંયા આવ્યું નથી। ચારે કોર પાણી છે, પાણી ઓસરે એની લોકો રાહ જોઈ રહ્યા છે। જી ગીતા, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। વૈષ્ણવ સંપ્રદાયની હવેલી પાસેના વિસ્તારના દ્રશ્યો જોયા કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને